वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની આ જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રી વાસુદેવ મહાત્મ્યની ઉપર થોડી વાત કરીશું। સંપ્રદાયની અંદર રહેલા કેટલાક વિદ્વાનો છે તથા સંપ્રદાયની બહાર રહેલા કેટલાક વિદ્વાનો જે છે એ લોકોનું એવું કહેવું છે કે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મ્ય જે છે એ જોવા મળતું જ નથી। આ સંપૂર્ણ પ્રકરણ જે છે એ પ્રક્ષિપ્ત છે, એ લોકોનું એવું કહેવું છે। તો એ લોકોના આ કોરા તર્કની સન્મુખ હું શાસ્ત્રોના પ્રમાણથી એ વાત પ્રતિપાદન કરીશ કે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર અયોધ્યા મહાત્મ્ય પછી વાસુદેવ મહાત્મ્ય નામનું પ્રકરણ આવેલું જ છે। સર્વપ્રથમ શ્રી વાસુદેવ મહાત્મ્ય એટલે શું? તો વાસુદેવ મહાત્મ્યનો અર્થ કરતા થકા ભગવાન નરનારાયણ ઋષિ આજ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 25 શ્લોક 69 ની અંદર કહે છે કે ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ। અર્થાત કે હે નારદ, શ્રી વાસુદેવ થકી પર બીજું પાવન કોઈ નથી, વાસુદેવ થકી પર મંગળ કોઈ નથી, વાસુદેવ થકી પર દૈવત કોઈ નથી, વાસુદેવ થકી પર વાંછિત કોઈ નથી। એક વાસુદેવ ભગવાન જ પરમ પાવન, પરમ મંગળ, પરમ દૈવત અને પરમ વાંછિત છે। અર્થાત કે જેની અંદર વાસુદેવ ભગવાનની પરમ તત્વતા પ્રતિપાદન કરવામાં આવેલી છે એને વાસુદેવ મહાત્મ્ય તરીકે ઓળખાવવામાં આવે છે। ભક્તો, આ સ્કંદ પુરાણની અંદર આ વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મ્યની અંદર આ વાત નરનારાયણ ઋષિએ પોતાના સ્વમુખે કહેલી છે। સ્કંદ પુરાણ સંપૂર્ણ જે છે એ ભગવાન શંકર પરક છે અને આ ગ્રંથની અંદર આ વાસુદેવ ભગવાનનું મહાત્મ્ય જે છે એ ભગવાન શંકર પોતાના પુત્ર સ્કંદને કહે છે અને નરનારાયણ ઋષિ જે છે એ દેવર્ષિ નારદને કહે છે। અને આ સ્કંદ પુરાણની અંદર કે જે સ્કંદ પુરાણની અંદર ભગવાન શંકરની પરમ તત્વતા પ્રતિપાદન કરવામાં આવેલી છે, ત્યાં ભગવાન શંકર પોતાના સ્વમુખે વાસુદેવ ભગવાનની પરમ તત્વતા પ્રતિપાદન કરે છે। ભક્તો, ભગવાન સ્વામિનારાયણને આ ગ્રંથ જે છે એ અત્યંત પ્રિય હતો અને એટલે જ માટે એમણે શિક્ષાપત્રીની અંદર પ્રાણોથી લઈને 95મા શ્લોક પર્યંત પોતાને અભિષ્ટ એવા 8 શાસ્ત્રોનું પ્રતિપાદન કરેલું છે। એની અંદર એમણે વાસુદેવ મહાત્મ્યનું પણ પ્રતિપાદન કરેલું છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંડ વૈષ્ણવ ખંડગમ। અર્થાત કે સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહેલું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય। અને ભગવાન સ્વામિનારાયણે અમદાવાદની અંદર રહી 1 મહિનો પર્યંત આ વાસુદેવ મહાત્મ્યની કથા જે છે એ પ્રાગજી પુરાણીના મુખથી સાંભળેલી હતી। સત્સંગી જીવનના 4થ પ્રકરણ 45મા અધ્યાયના 7મા અને 8મા શ્લોકની અંદર કથાની પૂર્ણાહુતિ બાદ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી વાસુદેવ મહાત્મ્યમ માસમ ત્રયા શૃણોત પુનઃ
प्रशंसां तस्य बहुधा चकार जन संसदी सर्वथा अस्मदमतस्येदं મૂલમિત્યેવ મીરયન. અર્થાત કે અમદાવાદ મંદિરને વિશે રહીને શ્રી હરિએ 1 માસ પર્યંત શ્રી વાસુદેવ મહાત્મ્ય સાંભળ્યું અને આ શ્રી વાસુદેવ મહાત્મ્ય જ અમારા મત એટલે કે સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે એમ મહાસભામાં કહેવાપૂર્વક તેની બહુધા પ્રશંસા કરેલી હતી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આ ગ્રંથને પોતાના સંપ્રદાયનું મૂળ કીધેલું છે, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ કીધેલું છે. ભગવાન સ્વામિનારાયણે તો પોતાના સ્વમુખે આ વાસુદેવ મહાત્મ્યને પોતાના સંપ્રદાયનું મૂળ કહ્યું જ છે, પરંતુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી પણ જે છે એવો પણ કહે છે કે ઉક્ત સ્વધર્મ તો શ્રી વાસુદેવ મહાત્મ્ય થકી જાણવા. સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ દ્વિતીય અધ્યાય 24મા શ્લોકની અંદર આ વાત રામાનંદ સ્વામીએ કહેલી છે. શ્રી વાસુદેવ મહાત્મ્યાત સતુ જ્ઞેય ઇતિ સ્વયં સ્વામ્યે વોચે તતસ્માદ વદ્ધવ્યસ તત્વતશ્ચ સહ. આ પ્રમાણે રામાનંદ સ્વામીના વખતની અંદર પણ આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ ઉપસ્થિત હતું. રામાનંદ સ્વામી 1858ની સાલની અંદર ભગવત ધામ પધારેલા છે અને તે વખતે પણ વાસુદેવ મહાત્મ્ય ઉપસ્થિત હતું. ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 28મા વચનામૃતની અંદર પોતાના સ્વમુખે કહ્યું છે. ત્યાં દવે પ્રાગજી જે છે એ કહે છે કે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ નથી. કાજે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એનું અતિશય પ્રતિપાદન કર્યું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સત્સંગી જીવનની અંદર આ ગ્રંથને પોતાના સંપ્રદાયનું મૂળ કહ્યું છે અને અહીં વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન કહે છે કે આના જેવો કોઈ ગ્રંથ જ નથી. લોયાના 9મા વચનામૃતની અંદર પણ તત્વ જ્ઞાનના ઉદયમાં હેતુભૂત ઉપનિષદો, વ્યાસસૂત્રો અને શ્રીમદ ભગવદ્ ગીતાની ગણના સાથે ભગવાન સ્વામિનારાયણે શ્રી વાસુદેવ મહાત્મ્યને પણ ગણાવેલું છે. વડતાલના 18મા વચનામૃતની અંદર પણ એકાદશ સ્કંદમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણો કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આ ગ્રંથનું ગૌરવ જે છે એ ગાયેલું છે અને એને જ લઈને આપણા સંપ્રદાયની અંદર આ ગ્રંથની ઉપર 3 ટીકાઓ થયેલી છે. એમાંથી સર્વપ્રથમ ટીકા જે છે એ દીનાનાથ ભટ્ટજીએ રચેલી છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉપસ્થિત હતા એ જ સમયમાં દીનાનાથ ભટ્ટે વિક્રમ સંવત 1886માં માગસર સુધી છઠને દિવસે દુર્ગપુરમાં રહી આ વાસુદેવ મહાત્મ્યની ટીકા જે છે એ પૂર્ણ કરેલી છે અને આ ટીકાની લેખી પ્રત અને છપાવેલી પ્રત જે છે એ મારી પાસે અદ્યાપી ઉપસ્થિત છે. આ ઉપરાંત સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય માધવદાસજી જે એ જમાનાની અંદર આચાર્યની પદવી ધારણ કરતા હતા, જેનું વર્ણન હરિચરિત્રામૃત સાગરની અંદર છે, આવા મહાન પંડિતે પણ આ વાસુદેવ મહાત્મ્યની ઉપર રહસ્યાત પ્રબોધિની નામની ટીકા રચેલી છે. અને બીજી એક ટીકા એટલે કે ત્રીજી ટીકા
અખંડ ચિંતાનંદજીએ સા અન્વયાત પ્રકાશિકા નામની રચેલી છે. આ પ્રમાણે 3 ટીકાઓ રચી આ ગ્રંથનું ગૌરવ વધારેલું છે. કારણ કે આ ગ્રંથ જે છે એ ગ્રંથની અંદર જેવું ભાગવત ધર્મનું પ્રતિપાદન કરવામાં આવેલું છે એવું ભાગવત ધર્મનું પ્રતિપાદન બીજે કશે પણ જોવા મળતું નથી. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આ ગ્રંથને પોતાના સંપ્રદાયનું મૂળ કીધેલું છે. વળી આ ગ્રંથની બીજી વિશેષતા એ પણ છે કે આ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ઘોર કલિકાલની અંદર થવાનું છે તેના પ્રમાણો પણ આ ગ્રંથની અંદર જોવા મળે છે. જેમ કે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 42, 43 અને 44માં શ્લોકની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના નિવાસી ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને ભવિષ્યની અંદર ધરાતલની ઉપર પોતાના જે અવતારો થવાના છે તેનું વિવરણ કરતા પોતે કહે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવૃત્તયિષ્યન્ત્યસુરાસ તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા મૂર્તો નરનારાયણાત્મના પ્રવૃત્તેપી કલો બ્રહ્મન ભૂત્વાહમ શામકો દ્વિજઃ મુનિશાપાન નૃતાન પ્રાપ્તમ સરસી જનકમાત્મનઃ તતોવિતા ગુરુભ્યોહમ સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત ધામાધિપતિ કહે છે કે હે બ્રહ્મન, અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં હણેલા જે અસુરો તે જ અસદગુરુ નૃપાદિક રૂપથી જ્યારે પૃથ્વી ઉપર અધર્મને પ્રવર્તાવશે ત્યારે હે બ્રહ્મન, હું કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિમાં પણ ધર્મદેવ થકી તેમની ભક્તિ જેનું બીજું નામ છે એવી મૂર્તિ પત્નીમાં નરનારાયણને નિમિત્ત કરીને સામવેદી વિપ્રરૂપથી પ્રાદુર્ભવીને હે અજ હું સદ્ધર્મની સ્થાપના કરતો થકો દુર્વાસા મુનિના શાપથી મનુષ્ય ભાવને પામનારા મરિચ્યાદિ મુનિ સહિત મારા માતા પિતા ધર્મ ભક્તિની તે સુરાંશ ગુરુ રાજા થકી રક્ષા કરીશ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ આ ગ્રંથની અંદર જોવા મળતા હોવાથી આપણા સંપ્રદાય માટે આ ગ્રંથ જે છે એ અત્યંત મહત્વનું છે. અને એટલે જ માટે આપણા સંપ્રદાયના એક કવિરત્ન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર ગાય છે, સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ હરી વ્યાસ મુનિએ જે પૂર્વે કહીતી તે વાત સાચી થરી, પ્રગટ થયા સહજાનંદ હરી. વ્યાસ મુનિએ જે વાસુદેવ મહાત્મ્યની અંદર ઘોર કલિકાલની અંદર એ જ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સહજાનંદ નામ ધારણ કરી, જેનું અપર નામ હરિકૃષ્ણ છે, કૃષ્ણ છે, શ્રી હરિ છે, નારાયણ મુનિ છે, સ્વામિનારાયણ છે, એ નામ ધારણ કરીને પ્રગટ થવાના હતા એવી જે ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણી એ જ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ મુનિ નામ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા અને એ ભવિષ્યવાણી સત્ય કરી દીધી. ભક્તો, આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થવાનું ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે. એના પ્રમાણો જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, સદગુરુ બ્રહ્મચારી અખંડાનંદજીએ તથા આચાર્ય શ્રેષ્ઠ એવા ભગવત પ્રસાદજી મહારાજે પોતાના ગ્રંથોની અંદર, પોતાની ટીકાઓની અંદર લખેલા જોવા મળે છે. જેમ કે હરિચરિત્રમ નામનો ગ્રંથ જે છે, જેના રચયિતા
અખંડાનંદ બ્રહ્મચારી છે. અને આ ગ્રંથની ઉપર આચાર્ય વિહારીલાલજી મહારાજના પિતા કૃષ્ણપ્રસાદ સુરીજીએ તત્વાર્થ બોધિની નામની વ્યાખ્યા લખેલી છે. એમાં તૃતીય પરિચ્છેદના 10મા અધ્યાયના 26મા શ્લોકની અંદર આ ત્રણેય શ્લોકોનું એમણે પ્રમાણ આપેલું છે. આચાર્ય ભગત પ્રસાદજીએ, જેઓએ શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની નામની ટીકા રચેલી છે, એના 10મા સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર અન્યોપી ધર્મ રક્ષાય, આ શ્લોકની ટીકાની અંદર પણ એમણે આ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપેલા છે. તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, જેઓએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની ઉપર નિગૂઢાર્થ બોધિકા નામની વ્યાખ્યા રચેલી છે, એમાં 10મા સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર પણ એમણે આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં જે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ઘોર કલિકાલમાં થવાનું છે તેના શ્લોકો જે છે એ ઉદ્ધૃત કરેલા છે. અને એ પ્રમાણે એ શ્લોકો ઉદ્ધૃત કરી એ લોકોએ એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રી કૃષ્ણનો જ બીજો અવતાર જે છે એ સ્વામિનારાયણ છે, નારાયણ મુનિ છે, હરિકૃષ્ણ છે, બીજું કોઈ નથી. તો આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજે અખંડાનંદ બ્રહ્મચારી કૃત હરિચરિત્રમની ઉપર તત્વાર્થ બોધિની વ્યાખ્યા લખનારા કૃષ્ણપ્રસાદ સુરીએ અને ભગવત પ્રસાદજી મહારાજે આ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપી એવું સિદ્ધ કરેલું છે કે આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ સ્કંદ પુરાણની અંદર આવેલું છે. કહેવાનું તાત્પર્ય કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે પણ આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ હતો. અને હતો એટલે માટે જ આ ત્રણેય મહાનુભાવોએ પોતાની ટીકાઓની અંદર આ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો જે છે એ ઉપસ્થિત કરેલા છે. પરંતુ હાલની વસ્તુ સ્થિતિ ને જોતા કેટલાક લોકો જે છે, અર્થાત કે કેટલાક સંપ્રદાયની અંદર રહેલા લોકો જે છે એ એવું કહી રહ્યા છે કે વાસુદેવ મહાત્મ્ય જે છે એ સ્કંદ પુરાણની અંદર જોવા મળતો જ નથી. એ લોકોને પૂછીએ કે ભાઈ તમે કયા પ્રમાણથી એવું કહેવા માંગો છો કે આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ સ્કંદ પુરાણની અંદર જોવા મળતો નથી? તો એ લોકોની પાસે પ્રમાણના નામની અંદર કેવલ કોરો જવાબ છે, બીજું કંઈ જ નથી. જ્યારે નારદ પુરાણની અંદર પૂર્વાર્ધ અધ્યાય 14ની અંદર સ્કંદ પુરાણની અનુક્રમણિકા આપવામાં આવેલી છે. તો એ નારદ પુરાણના પૂર્વાર્ધ અધ્યાય 14ની અંદર જ્યાં સ્કંદ પુરાણની અનુક્રમણિકા આપેલી છે ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મ્ય જે છે એ આવેલું છે. જેણે જોવું હોય તે નારદ પુરાણ જોઈ લે. જો નારદ પુરાણ ન હોય તો મારી પાસે આવજો, હું તમને બતાવવા. જો આ વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ છે આની અંદર. એટલે કોઈ પણ જાતનું જોયા મૂક્યા વગર જે બોલવું એ તો બહુ જ વિપરીત કહેવામાં આવે છે. પુરાણ સાહિત્યનું અધ્યયન કરેલું હતે તો આ પ્રમાણેની વૈખરી વાણી જે છે એ મહાત્માઓ ક્યારેય પણ બોલતે નહીં. કારણ કે નારદ પુરાણની અંદર
સ્પષ્ટ રૂપે સ્કંદ પુરાણની અનુક્રમણિકાની અંદર આ વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ જોવા મળે છે. એના પરથી જ સિદ્ધ થઈ જાય છે કે વાસુદેવ મહાત્મ્ય જે છે એ કોઈ પ્રક્ષેપ નથી, પરંતુ ભગવાન વેદવ્યાસજીએ જ્યારે સ્કંદ પુરાણની રચના કરી ત્યારે એ વાસુદેવ મહાત્મ્ય નામનું પ્રકરણ એમણે તે વખતે લખેલું જ હતું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા યોગી, ભગવત પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય શ્રેષ્ઠ અને કૃષ્ણ પ્રસાદ સુરી જેવા મહાન પંડિત જ્યારે કોઈ પણ વાત લખતા હોય ને, અને ભગવાન સ્વામિનારાયણ જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એ જ્યારે કોઈ વાત કહેતા હોય ને, એ વાતને આપણે સત્ય જ માનવી પડે. કારણ કે એ લોકો આપણા કરતા જ્ઞાનની દ્રષ્ટિએ અને સામર્થ્યની દ્રષ્ટિએ સર્વોત્કૃષ્ટ હતા. એમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની તો વાત જ ન કરી શકાય, કારણ કે એ તો સાક્ષાત ઈશ્વરીય તત્વ છે. અને ઈશ્વરીય તત્વ જ્યારે જે કહેતું હોય ને, એની અંદર કોઈ પણ જાતનો તર્ક ન કરાય, એ તો માની જ લેવું પડે. લોયાના ત્રીજા વચની અમતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. અર્થાત કે જેને મહાત્મય જ્ઞાન સહિત ભગવાનનો નિશ્ચય હોય ને, એને ભગવાનના વચન જે છે એ માન્ય હોય છે. એ ભગવાનના વચનની અંદર કોઈ પણ જાતનો તર્ક કરવા માટે તૈયાર હોતો નથી, અને જે પ્રમાણે ભગવાન કહે તે જ પ્રમાણે કરે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર, શિક્ષાપત્રીની અંદર અને વચનામૃતની અંદર વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ કરેલો છે. તો વાસુદેવ મહાત્મ્ય છે ને છે જ, કારણ કે આ જે કહી રહ્યા છે એ કોઈ અવર નથી કહી રહ્યા, પરંતુ સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે, જેઓને આપણે સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ કહીએ છીએ, સર્વોપરી તત્વ કહીએ છીએ. એ આ વાત કહી રહ્યા છે. આ ઉપરાંત એમની સાથે રહેલા અનાદિ મુક્ત એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરી રહ્યા છે કે આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ કોઈ અર્વાચીન ગ્રંથ નથી, પરંતુ વ્યાસજી કૃત છે. ભગવત પ્રસાદજી મહારાજ જે આચાર્યની વિદ્વત્તા જે હતી એ અજોડ હતી, એઓ પણ પોતાની ટીકાની અંદર આ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપી રહ્યા છે. અને એવા મોટા આચાર્ય જ્યારે કહેતા હોય ત્યારે એ વાત જે છે એ માન્ય છૂટકો છે. કૃષ્ણ પ્રસાદ સુરી એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણનો એમને આશીર્વાદ હતો, અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એને વિદ્યાની પ્રાપ્તિ થઈ હતી. અને અખંડાનંદ બ્રહ્મચારી કૃત હરિચરિત્રમની ઉપર એમણે જે ટીકા રચેલી છે એવી ટીકા શાયદ કશે જોવા પણ તમને ન મળે. તો એમણે પણ પોતાની ટીકાની અંદર આ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપેલા છે, અને એના પરથી જ સિદ્ધ થઈ જાય છે કે વાસુદેવ મહાત્મ્ય જે છે એ કોઈ અર્વાચીન ગ્રંથ નથી, પરંતુ એ ભગવાન વેદવ્યાસજી કૃત છે. એટલે એ બાબતની અંદર કોઈ પણ જાતનો સંશય નથી. અને નારદ પુરાણની અંદર જ્યાં સ્કંદ પુરાણની અનુક્રમણિકા આપવામાં આવેલી છે એની અંદર તો સ્પષ્ટ રૂપે વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ ભગવાન વેદવ્યાસજીએ એ સ્કંદ પુરાણની અનુક્રમણિકાની અંદર કરેલો છે.
તો પછી એની અંદર તર્ક કરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. કારણ કે ભગવાન વેદવ્યાસજીના વચન જે છે એ વચન તો ભગવાન સ્વામિનારાયણે પણ માન્ય કરેલા છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 10મા વચનામૃતની અંદર પોતે કહે છે કે વ્યાસજી થકી બીજા કોઈ મોટા આચાર્ય નથી, અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય છે તે વ્યાસજી, તેના વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. અને એ વ્યાસજીના વચન જે છે એ વચન આ સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડના વાસુદેવ મહાત્મયના અધ્યાય 18ની અંદર 42, 43 અને 44મા શ્લોકની અંદર જોવા મળે છે, જ્યાં એમણે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર એ ગોલોક મધ્યે રહેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ પોતે નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવાના છે. ભક્તો, જેટલા પણ લોકો આ વાસુદેવ મહાત્મ્યની ઉપર જે તર્ક કરે છે ને, એ લોકોના મનની અંદર ખૂણે ખૂણે એવું રહેલું છે કે ભૂતલની ઉપર સ્વામિનારાયણ નામ ધારણ કરીને પ્રગટ થયેલા જે પરમાત્મા જે છે ને, એની સાથે આ શ્રી કૃષ્ણને કોઈ સંબંધ જ નથી. એ જે શ્રી કૃષ્ણ છે અને આ સ્વામિનારાયણ જે છે એ બંને ભિન્ન છે. એવું ખૂણે ખૂણે એ લોકોને બંડપંથીઓના સંઘને લઈને એવું ખૂપેલું દેખાય છે. અને એને લઈને આ લોકો જે છે આ વાસુદેવ મહાત્મ્યનો વિરોધ કરતા જોવા મળે છે. કારણ કે આ વાસુદેવ મહાત્મ્યની અંદર જ ધામાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે કહેલું છે, અર્થાત કે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે કહેલું છે કે હું જ ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર, હું એટલે કે શ્રી કૃષ્ણ જાતે જ ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ. એટલે શ્રી કૃષ્ણની સાથે સ્વામિનારાયણની અભિન્નતા આ ગ્રંથની અંદર બતલાવવામાં આવેલી છે. એટલે પેલા લોકોને પેટની અંદર દુખે છે. કારણ કે એ લોકો તો પોતાની કપોળ કલ્પિત માન્યતા અનુસાર સ્વામિનારાયણને એ શ્રી કૃષ્ણ કરતાં પણ સર્વોત્કૃષ્ટ સમજે છે. અને એટલે માટે એ લોકોને આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ પસંદ નથી પડતો. એનું કારણ આયરું આ છે, બીજું કોઈ કારણ નથી દેખાતું. રામાનંદ સ્વામી વિક્રમ સંવત 1858ની સાલની અંદર ભગવત ધામ ગયા. અને તે વખતે છાપકામની વ્યવસ્થા હતી નહીં. વાસુદેવ મહાત્મ્ય જે છે એનું વ્યવસ્થિત રીતે છાપકામ જે છે એ 1961ની અંદર થયું હતું. એટલે રામાનંદ સ્વામીથી લઈને રામાનંદ સ્વામી વિક્રમ સંવત 1882ની અંદર ભગવત ધામ પધાર્યા. અને વાસુદેવ મહાત્મ્ય જે છે એ છાપકામ થઈ વ્યવસ્થિત રીતે પ્રકાશ થયો ઈસવીસન 1961ની અંદર. એટલે ગણતરી કરો કેટલા વર્ષ થાય છે. તો ગણતરી કરતા બરાબર 200 વર્ષનો અંતર જે છે એ દેખાય છે.
એટલે ભગવાન સ્વામિનારાયણ અને રામાનંદ સ્વામીના વખતની અંદર વાસુદેવ મહાત્મ્ય હતું. પણ જ્યારે સર્વપ્રથમ આ સ્કંદ પુરાણ છાપવાનો પ્રયાસ કર્યો તે વખતે છાપનારાઓ પાસે આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ હતું નહીં. કદાચ લુપ્તપ્રાય પણ થઈ ગયું હોય. એટલે એ લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો સંપર્ક કર્યો અને એ લોકો પાસેથી વાસુદેવ મહાત્મ્ય મંગાવ્યું અને વાસુદેવ મહાત્મ્ય જે છે એ સ્કંદ પુરાણની સાથે છપાવીને પ્રસિદ્ધ કરેલું છે. સર્વપ્રથમ આ સ્કંદ પુરાણ છપાવી પ્રસિદ્ધ કરનારા હતા વેંકટેશ પ્રેસવાળા અને એમણે આ સ્કંદ પુરાણની અંદર આ વાસુદેવ મહાત્મ્ય જે છે એ અંદર મૂકેલું છે. તો આજના જે કેટલાક તાર્કિકો જે છે એ એવું કહેતા ફરે છે કે વાસુદેવ મહાત્મ્ય જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા પાસે આ વેંકટેશ પ્રેસ વાળાએ લીધેલું હતું અને એ લોકોએ છાપ્યું. પણ એ લોકોને એ વાત જે છે એ દેખાતી નથી કે નારદ પુરાણની અંદર જ્યાં સ્કંદ પુરાણની અમૃતકર્મણિકા આપવામાં આવેલી છે એવા નારદ પુરાણના પૂર્વાર્ધ અધ્યાય 14ની અંદર વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ જોવા મળે છે. અને ઉલ્લેખ હોવાથી વાસુદેવ મહાત્મ્ય તે વખતે હતું, પરંતુ વેંકટેશ પ્રેસવાળા પાસે એ વાસુદેવ મહાત્મ્ય ન હતું. એટલે એ લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે જ્યાં વાસુદેવ મહાત્મ્ય હતું તે લોકો પાસે મંગાવ્યું અને પછી એ લોકોએ છાપ્યું. તે પછી તો આ સ્કંદ પુરાણનું ગુજરાતી અનુવાદ જે છે એ ભિક્ષુ અખંડાનંદજી વડોદરાવાળાએ પ્રકાશ કરેલું, તેની અંદર પણ આ વાસુદેવ મહાત્મ્ય જે છે જોવા મળે છે. તે પછી તો કેટલાય પ્રેસોમાંથી સ્કંદ પુરાણ છપાઈને બહાર નીકળ્યું, તેની અંદર આ વાસુદેવ મહાત્મ્ય જે છે જોવા મળે છે. એટલે જે લોકો આ વાસુદેવ મહાત્મ્યની ઉપર તર્ક કરે છે ને તે લોકોએ નારદ પુરાણ જે છે નારદ પુરાણની અંદર પૂર્વાર્ધ અધ્યાય 14 છે ને એ જોવા જેવો છે. એની અંદર વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ કરેલો છે. એટલે તમારી બધી જ માન્યતા જે છે ને એ સરવાળે મીંડું થઈ જાય છે. એટલે જરા જોઈ વિચારીને તમે બોલો. જાહેરની અંદર આવી રીતના તમે પ્રલાપ કરો છો એને લઈને સંપ્રદાયની કેટલી હાનિ થાય છે. જેને તમે સર્વ અવતારના અવતારી કહો છો, સર્વ કારણના કારણ કહો છો, પરબ્રહ્મ પરમાત્મા કહો છો, એવા ભગવાન સ્વામિનારાયણના વચનની ઉપર જ તમે લોકો પગ મૂકો છો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર, વચનામૃતની અંદર, સત્સંગી જીવનની અંદર વાસુદેવ મહાત્મ્ય વિશે ઘણું કહેલું છે. તો એ વાત તમે ન માનો તો તમે ભગવાન સ્વામિનારાયણની જીહ્વા ઇન્દ્રિયની ઉપર પગ મૂકેલો ગણાશે. માટે ભક્તો, જાહેરની અંદર એવું પ્રલાપન કરો એ પહેલા આ બધા પ્રમાણો જે છે એ તમે જોઈ લેવું કે જેની અંદર વાસુદેવ મહાત્મ્ય જે છે એ ભગવાન વેદવ્યાસજીએ રચેલો છે એવું સ્પષ્ટ રૂપે કહેલું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ એટલે કીર્તનની અંદર ગાયેલું છે. ભક્તો, માટે જે લોકો આ વાસુદેવ મહાત્મ્યની સન્મુખ જે તર્ક ઉપસ્થિત કરે છે એ લોકોએ આ બધા જ ગ્રંથો જે છે એ વાંચવાના છે અને વિચારવાના છે અને પછી એમણે પોતાનું નિવેદન જે છે એ આપવાનું છે. ત્યાં લગીન ગલત નિવેદન જે છે એ એમણે આપવાની જરૂર નથી. આનાથી તો સંપ્રદાયની હાનિ થાય છે. આપણા ઈષ્ટદેવ જે છે એ ઈષ્ટદેવનો મહિમા જે છે એ ઘટે છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ કેવલ આ વાસુદેવ મહાત્મ્યની અંદર જોવા મળે છે. અને બીજા પુરાણોની અંદર જે પ્રમાણો જોવા મળે છે એ પ્રમાણો જે છે એ એટલા સ્પષ્ટ રૂપે જોવા નથી મળતા.
પરંતુ આ વાસુદેવ મહાત્મયની અંદર જ એ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે. હવે તમે આ વાસુદેવ મહાત્મયને જો નકારી દેતા હશો તો ભગવાન સ્વામિનારાયણને આપણે ભગવાન કેવી રીતે પ્રતિપાદન કરશું? કારણ કે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ કાર્ય વ્યવસ્થિતો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, વેદાંત સૂત્રની અંદર કહ્યું છે, શાસ્ત્રયો નિત્વાત, શાસ્ત્ર જે છે એને જાણવાની યોની છે. જો તમે વાસુદેવ મહાત્મયને જ એક બાજુ મૂકી દેશો તો આપણે કયા પ્રમાણોથી ભગવાન સ્વામિનારાયણને ભગવાન સિદ્ધ કરશું? કારણ કે ઇતર પુરાણોની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે એ સ્પષ્ટ રૂપે જોવા નથી મળતા, પરંતુ કેવલ આ વાસુદેવ મહાત્મ્યની અંદર જ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે એના પ્રમાણો જોવા મળે છે. હવે આ જ ગ્રંથને તમે રદબાતલ કરશો તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ ભગવાન સિદ્ધ ન થશે. થોડા સમય પહેલા આપણા સંપ્રદાયની ઉપર ઇસ્કોન સંસ્થાએ થોડા તર્ક કરેલા હતા અને એ લોકોએ કહ્યું હતું કે જેને તમે તમારા આરાધ્ય દેવ માનો છો એવા ભગવાન સ્વામિનારાયણ જે છે એ તો સંત હતા, એ કોઈ ભગવાન ન હતા. ત્યારે એ લોકોને અમે આ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો જે છે એ લાવીને બતાવેલા કે જુઓ. ત્યારે એ લોકોએ પણ અમને કીધેલું હતું કે આ વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે. ત્યારે અમે એને કહ્યું હતું કે નારદ પુરાણ જે છે એ નારદ પુરાણની અંદર સ્કંદ પુરાણની અનુક્રમણિકા આપેલી છે, એના પૂર્વાર્ધના 14મા અધ્યાયની અંદર જુઓ, ત્યાં વાસુદેવ મહાત્મ્યનો ઉલ્લેખ છે અને એની અંદર આ પ્રમાણ જે છે જોવા મળે છે. ત્યારે એ લોકો શાંત થઈ ગયા હતા. માટે ભક્તો, જે લોકો જાહેરની અંદર આ વાસુદેવ મહાત્મ્યની ઉપર તર્ક કરે છે ને, એ લોકોની વાત જે છે એ તમે ક્યારેય પણ માનતા નહીં. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જે છે એ પરમ પ્રામાણિક ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીએ, અનાદિ મુક્ત એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે અને વિદ્વત વર્ય એવા કૃષ્ણ પ્રસાદ સુરીએ પ્રામાણિક તરીકે માન્ય કરેલું છે. માટે આ ગ્રંથને પરમ પ્રેમપૂર્વક માનજો અને એની અંદર રહેલા જે ધર્મો છે, એની અંદર રહેલું જે તત્વજ્ઞાન છે એ પોતાના જીવનની અંદર ઉતારજો. આટલું કહેવા છતાં પણ જે લોકોને વ્યાસ છે, વાલ્મીકી છે, એના વચનની ઉપર વિશ્વાસ નથી ને, તો તે લોકોને નાસ્તિક જાણજો. કારણ કે આ વાત હું નથી કહેતો, ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતની અંદર આ વાત કહેલી છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ, તેના વચનોનો જેને વિશ્વાસ નથી ને, તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. એટલે જે લોકોને આ મહાનુભાવોના વચનની ઉપર વિશ્વાસ નથી, જેને ભગવાન સ્વામિનારાયણના વચનની ઉપર વિશ્વાસ નથી, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વચન પર વિશ્વાસ નથી, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજના વચન પર વિશ્વાસ નથી, એ લોકોને તમે મહાનાસ્તિક જાણજો, મહાપાપિષ્ટ જાણજો. કારણ કે આ મહાનુભાવોએ પોતાના એક સુરથી એવું પ્રતિપાદન કરેલું છે કે વાસુદેવ મહાત્મ્ય નામનો ગ્રંથ જે છે એ છે ને છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી, એવું એક સુરે એ લોકોએ પ્રતિપાદન કરેલું છે. અને પોતાના ટીકા ભાષ્યની અંદર આ વાસુદેવ મહાત્મ્યના એ લોકોએ પ્રમાણ આપેલા છે. માટે ભક્તો,
એવા જે તાર્કિકો જે છે એ તાર્કિકોની વાતને ક્યારેય પણ તમે માનતા નહીં. આ જેટલું પણ તમને કહ્યું છે એ બધું શાસ્ત્રોમાંથી સંદોહન કરીને કહેલું છે. જે લોકોને સંશય હોય તે લોકોએ અમે જે કહેલા શાસ્ત્રો છે એ શાસ્ત્રો ઉઠલાવીને જોઈ લેવા, તો એની અંદર એમને આ બધી જ વાત જે છે એ યથાર્થપણે વિદિત થઈ જશે. વધારે બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો, પરંતુ સંપ્રદાયના ગ્રંથોની ઉપર જે પણ કોઈક વ્યક્તિ આંગળી ચીંધશે ને એ લોકોને ઉત્તર તો અમે અવશ્ય આપશું. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.